ઋષિ કહે છે કે આ જીવનના રથની દોરી તમારા અંતર્યામી પરમાત્માને અર્પણ કરો. ભગવાનના 24 અવતાર તો થયા, પણ બીજા પણ અનંત અવતાર થતા હોય છે. યુગ યુગમાં એક અવતાર થાય એનાથી અનેક પણ થતા હોય છે. 24 અવતાર ઉપરાંત બીજા અનેક અવતાર થતા હોય છે. જેમ કે નિત્ય અવતાર, નૈમિતિક અવતાર, આવેશ અવતાર, પ્રવેશ અવતાર, આયુધ અવતાર, વિભૂતિ અવતાર, અંતર્યામી અવતાર, અર્ચના અવતાર, એવા ભગવાનના વારે ઘડીએ અસંખ્ય અવતારો થતા હોય છે. અવતરતી ઇતિ અવતાર, જે ઉપરથી નીચે આવે એનું નામ અવતાર. ક્યાં તો શુદ્ધ બુદ્ધ નિરંજન નારાયણ અને ક્યાં જેલમાં જન્મ લેવું એ અવતાર છે. ક્યાં તો અકર્તા અને નરસિંહ અવતાર, ક્યાં તો અખંડ બ્રહ્માંડમાં વ્યાપ અકર્તા અભોગતા અને આપણા હૃદયમાં અવતરિત થઈને બેઠા છે. એને અંતર્યામી અવતાર કહેવાય. અંતર્યામી અવતાર પણ બે પ્રકારના હોય છે. એક તો અંતર્યામી અવતાર સાક્ષી રૂપે જુએ છે. તમે જે કંઈ કરો સત્તા આપે છે, પછી તમારા કર્મના ફળ તમે બનાવો જેવા બનાવો અને ભોગવો, એ ફક્ત પાવર હાઉસની જેમ તમને સત્તા આપે છે. બીજો અંતર્યામી ભક્ત વત્સલ અવતાર. તમે સારું કરો ને તો અંતર્યામી તમને આનંદ આપે, ધન્યવાદ આપે અને સ્વપ્નમાં તમને સંકેત કરે કે શાબાશ. કામ કરતા કરતા તમને પ્રેરણા કરે, એ અંતર્યામી અવતાર. અને એવા અવતારનો અનુભવ ભક્તો કરતા હોય છે. તમે કંઈક રૂડું કરો, ભજન ધ્યાન કંઈક સારું કરો ને તો તમારો અંતર્યામી પ્રભુ તમને ધન્યવાદ આપે. અને તમે પૂછો તમે કોણ છો, તો કે જેનું તું ભજન કરે છે એવું હું છું. મને તો ખૂબ ખૂબ અનુભવ થતો ઘરમાં હતો ત્યારે. નાનપણમાં ગીતાનો 6ઠ્ઠો અધ્યાય વાંચું ને, એ અંદરની પ્રેરણાથી અમુક અમુક એવા અનુભવ થયા કે હું વર્ણન ના કરી શકું. એ અંતર્યામી અવતાર. બીજો અવતાર હોય છે અર્ચના અવતાર. અર્ચના અવતારમાં ભક્ત ભગવાનની જેવી મૂર્તિ બનાવે, જે ભાવે ભગવાનને ભજે, જેવી ભગવાનની અર્ચના કરે, જ્યારે અર્ચના કરે અને અર્ચનામાં જે અર્પણ કરે, પત્રમ પુષ્પમ, સૂકો રોટલો કે મીવો મીઠાઈ કે પછી ધમધમાટ તીખું મીઠું, જે કંઈ એ ભક્ત ખરા હૃદયથી ભગવાનને અર્પણ કરે, ભગવાન સ્વીકારે. ધનના જાતના જીવનમાં એ અર્ચના અવતારનો અનુભવ છે. મીરાબાઈના જીવનમાં અર્ચના અવતારનો અનુભવ છે. મીરાબાઈ ભગવાનના આ કીર્તન ધ્યાન અર્ચન પૂજન કરતા કરતા ભાવ વિભોર થઈ જાય અને પછી ઝેર સાસુ મૂકે તો એ મારા પ્રભુનો પ્રસાદ છે એમ કરીને નિહાળે, ત્યારે અર્ચના અવતારના પ્રભાવે જે વિષ પણ અમૃત થઈ જાય. એક વખતે રાણાએ એવું ગોઠ્યું કે સ્ત્રીને તલવારથી મારું તો હું વગોવાઈશ, પણ આને મારી નાખવી છે વાત સાચી. ષડયંત્ર કર્યું. એક સિંહને ભૂખ્યો રાખ્યો, અજાયબ ઘરનો સિંહ. એને 2-3 દિવસ ખૂબ ભૂખ્યો રાખ્યો. 2-3-4 દિવસ ભૂખ્યો સિંહ પિંજરામાં નાખીને મીરાબાઈના ઓરડે લાવવામાં આવ્યો. તું તો કે છે કે બધે મારો કનૈયો છે અને ભગવાન નરસિંહ રૂપે પણ ભગવાન મારા પ્રગટ થયા છે, તો આ તારો નરસિંહ ભગવાન આવ્યો છે અને એને ભજન સાંભળવાની ઈચ્છા છે. મીરા તો એને ભજન સંભળાવ. મુવાના મનમાં હતું કે મીરા ભજન સંભળાવશે ત્યારે પાંજરું ખોલી દઈશું, દરવાજો ખોલી દઈશું અને આ ભૂખ્યો સિંહ મીરાને નાસ્તો બનાવી જશે. આપણે તો કહીશું કે મીરા ગાંડી હતી ને એટલે સિંહ એને શિકાર કરીને ખાઈ ગયો. એટલે આપણા માથે આવે નહીં, માણસ આપણા માથે કઈ કાળું ટીલું જ લાગે જ નહીં. પણ જેને અર્ચના અવતારની સિદ્ધિ થઈ હોય ને એની આગળ સિંહ પણ, હિંસક સિંહ, ભૂખ્યો સિંહ પણ એની હિંસા કરી શકે નહીં. મીરા તો ઠાકોરજી જોતા પણ એ ઠાકોરજી મારો બધામાં છે એ ભાવથી મીરાની અર્ચના પરિપક્વ થયેલી. સિંહનું પિંજરું લાવવામાં આવ્યું અને મીરાને કહેવામાં આવ્યું કે નરસિંહ ભગવાન આવ્યા છે, એને ભજન સંભળાવ. મીરાએ તો લીધી પોતાની વીણા. મીરાએ તો ગાવાનું શરૂ કર્યું. ધીરે રહીને નોકરે પાંજરું ખોલ્યું એટલે સિંહ તો હોય ધડાકા કરતો જાણે ભૂખણો મારો મીરાની નજીક જાય છે. જ્યાં મીરાની નજીક ગયો, દરેક જીવની અંદરથી પોતપોતાના વાઇબ્રેશન વેવ્સ નીકળે છે. જેમ ફૂલમાંથી પોતાના કિરણો નીકળે છે ને આપણને સુગંધ આવે છે, એમ દરેક વ્યક્તિના સ્વભાવના કિરણો નીકળતા હોય છે. તો અહિંસા ના કિરણો, આત્મપ્રીતિના કિરણો, કનૈયાના પ્રેમના કિરણો એવા તો પ્રસર્યા
કે પેલો ભૂખ્યો સિંહ ભૂખ ભૂલી ગયો અને પાળેલા કૂતરાની જેમ મીરાના પગ ચાટવા માંડ્યો. એ ભગવાનના અર્ચના અવતારનો પ્રભાવ છે. અર્ચના અવતાર ધના જાટે સિલબટ્ટાને ભગવાન માનીને પૂજા કરી અને ભગવાન જમો ભાવ વિભોર થઈ ગયો. 7મા દિવસે ઠાકોરજી પ્રગટ થયા. એ ઇતિહાસ સાક્ષી પૂરે છે. તો ભગવાનના અનંત અવતાર થાય છે. મોહિની અવતાર થોડા કામ માટે આવ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. અને નિત્ય અવતાર, નૈમિત્તિક અવતાર. નિત્ય અવતાર, નૈમિત્તિક અવતાર એટલે શું? નિત્ય સંતોના હૃદય દ્વારા એ પરમાત્મા અવતરિત થઈને સમાજનું ગાડું ઉન્નત કરતો હોય છે. અને જ્યારે મોટું ઓપરેશન કરવાનું હોય, રાવણ જેવો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કંસ જેવો કે હિરણ્યકશ્યપુ જેવો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, ત્યારે જે ભગવાન અવતરિત થાય તેને નૈમિત્તિક અવતાર કહેવાય. સિંધ દેશમાં મૂર્ખ બાદશાહ જેવાએ જ્યારે જુલમ કર્યા ત્યારે ઝૂલેલાલ ભગવાનનું વરુણ અવતાર થયો. અને સિંધી ભાઈઓ દર ચેટીચંડે એ અવતારની યાદ કરીને પોતાના આત્મબળનો વિકાસ કરતા હોય છે. નૃત્ય કરતા કરતા પ્રાણ અપાનની ગતિ સમ થાય. આયો લાલ ઝૂલેલાલ, આયો લાલ ઝૂલેલાલ કરીને નૃત્ય કરે ત્યારે ડાબો ને જમણો પગ પછાડે તો ઈંડા ને પિંગલા એ બે ટકરાય, સુષુમ્ણાનો દ્વાર ખુલે, થોડીક મસ્તી આવે, આનંદ આવે અને નાચતા ગાતા પછી ભગવાનની પૂજા સેવા કરીને પોતાના વડાઓએ મુસીબત આવી તો દરિયા કાંઠે એકાગ્ર થઈ અને ભગવાનની આરાધના કરીને ભગવાન અવતરિત થયા તે વાત યાદ કરવા માટે દર વર્ષે ઝૂલેલાલ ઉત્સવ મનાવવામાં આવે છે. સિંધમાં એક તીર્થબાઈ કરીને થઈ ગયા. એમને સંતતિ નહોતી થતી. ત્યાં એક સંત હતા, તેમનું નામ હતું સતરામદાસ બાબા. બાબા સતરામદાસના આશ્રમમાં કથા થાય. એ તીર્થબાઈ શું કરે કે પાણીના માટલા ભરી જાય, લોકો કથામાંથી છૂટે અથવા વચ્ચે કથામાં કોઈને તરસ લાગે એ બાઈ પાણી પીવડાવે. વર્ષો સુધી એ બાઈએ સેવા કરી. એક દિવસે સતરામદાસ બાપુ ત્યાંથી નીકળ્યા ને કે જોયું કે આ તીર્થબાઈ તો વર્ષોથી પાણી પાવાની સેવા કરે છે. બેન તું સેવા કરે છે, શું જોઈએ છે? કે બાપજી આપની દયા જોઈ છે. કે સારું બેટા, લે, મારી દયા તો નહીં પણ મારો એક પરમાત્માનો પ્રસાદ તારા ઘરે આવશે. બાબાના પ્રસાદથી એના ઘરે એક બાળકનો જન્મ થયો અને એ બાળકનું નામ કંવરરામ રાખવામાં આવ્યું. માએ કહ્યું કે બેટા આપણે તો ગરીબ છે, હવે તો 6-7 વર્ષનો થયો છે, તને કોહેર રાંધી આપું છું. કોહેર એટલે આપણા ચોળા છે ને, ચોળા રાંધીને મરી મસાલો નાખીને જે વેચાતા હોય ને બજારમાં, એ ખુમચો, કોહરનો ખુમચો બા કરી આપે. બા એટલી શિખામણ આપી કે કોઈ સાધુ સંત મળી જાય ને તો કોહર એમને આપજે, પૈસા લઈશ નહીં, સાધુની સેવા બડે ભાગ્યથી મળે છે. જે કો જન્મ મરણ તે ડરે, સાધુજીના કી શરણી પડે, જે કો અપના દુઃખ મિટાવે, સાધુજીના કી સેવા પાવે. બેટા સાધુની સેવા મળે ને તો તક જવા દઈશ નહીં. હવે સંતના આશીર્વાદથી આવેલો બાળક કંવર, એ કંવર ચોળા વેચે છે. જે મહાન વિભૂતિઓ થઈ છે ને શરૂઆતમાં, કાં તો પછી એમનું જીવન બહુ સાદું, કાં તો બહુ વૈભવશાળું, પણ એ વૈભવવાળા વૈભવમાં અટક્યા નથી અને સાદા જીવનવાળા ત્યાં અટવાયા નથી. પણ જેની ભક્તિ પહેલાની થયેલી હોય અથવા જેના મા બાપના કંઈક પુણ્ય પહોંચતા હોય, જેમનો અર્ચના અવતાર થયેલો હોય, એ હૃદયમાં ઈશ્વરની અર્ચના કરીને બાળકને જન્મ આપ્યો હોય, એમના બાળકો મહાન થઈ જતા હોય છે. એ તીર્થબાઈ એ શિખામણ લઈને છોકરો ચોળા વેચે છે. કોઈ વખતે 2 આના તો કોઈ વખતે 3 આના તો 4 આના કમાય છે, ઘરનું ગુજરાન ચલાવે છે. ઘરડા પિતા છે, માં છે, છોકરો છે. એક વખતે સાધુની ટોળી આવતી હતી. સાધુને ભૂખ લાગે, ચોળા બધાને આપ્યા. સાધુ કે લો પૈસા, કે મારી બાએ પૈસા લેવાની ના પાડી છે, કે સચ્ચા સંત મુફત કા નહીં ખાતે, જરા સા આટલું તો લે અને આટલું આપે, એનું નામ સંત. જય શ્રી કૃષ્ણ. અન્ન રસ લે ને ભક્તિ રસ આપે, એનું નામ સંત. સંસારનું નશ્વર લે ને શાશ્વત પરમાત્માનો દોર તમારા હાથમાં આપે, એનું નામ સંત. તમારા 2 હાથમાં નશ્વર પ્રણામ લે અને શાશ્વતની સાથે તમારો હાથ મિલાવવાની યત્ન કરે, પ્રયત્ન કરે, એનું નામ સંત. એવા કોઈ પવિત્ર સંત તે મંડળીમાં હતા. એ પવિત્ર સંતનું હૃદય ભીંજાયું છે કે આટલો બાળક, આટલો સંત સેવી. બેટા તું કઈ નથી લેતો પણ અમે આપ્યા વિના નહીં રહીએ. સારું તું બેસ. ગઈકાલે મેં કહ્યું હતું, દીક્ષા 3 પ્રકારની હોય છે. દ્રષ્ટિપાત કરીને એની સુષુપ્ત શક્તિઓ જગાડવી, એને શાંભવી દીક્ષા કહે છે. મંત્ર આપીને એને ઉન્નત કરવું, એને માંત્રી દીક્ષા કહેવાય છે.
અને સ્પર્શ કરીને એના મન પ્રાણને ઊંચા કેન્દ્રોમાં લાવવું, આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં પહોંચાડવું, એની સ્પર્શ દીક્ષા કહે છે. એ મહાપુરુષોએ શાંભવી દીક્ષાનો પ્રયોગ કરીને કંવરરામને કહ્યું, અચ્છા બેટા જા, હવે તું ભલે કાંઈ લેતો નથી પણ અમારે જે આપવાનું તો આપી દીધું, જા. બીજા દિવસે કંવરરામ કોહેર વેચવા જાય છે તો એની સુષુપ્ત શક્તિ, કુંડલની શક્તિ જાગૃત થઈ. જાગૃત થઈ એટલે કંઠમાં આકર્ષણ સ્વાભાવિક આવી જાય, અવાજમાં આકર્ષણ સ્વાભાવિક આવી જાય. આયો કોહેરન વારો. હવે કોહેર તો ગૌણ થઈ ગયા પણ એનો અવાજ સાંભળવા માટે વેપારીઓને બોલાવે છે કે ફરીથી બોલ ને, 2 પૈસા ના આપ, એકાના ના આપ. કોહેર તો ખાલી થઈ ગયા પણ સાથે સાથે એનો અવાજ સાંભળીને લોકો મુગ્ધ થઈ ગયા કે રોજ અહીંયા આવે છે. એમ કરતા કરતા એ છોકરો ભજન ગાતો થયો અને ભજન ગાતા ગાતા એવો તો ભાવ વિભોર થઈ જાય, દેહ અધ્યાસ ભૂલી જાય. કારણ કે ચિત્ત શક્તિ, ચૈતન્ય, પેલી ચિદાવલી જાગૃત થયેલી એટલે અહંકાર ગલિત થઈ જાય. અહંકાર ગલિત થાય ત્યારે શબ્દ બ્રહ્મ જે એના દ્વારા સ્ફુરે, આહા, લોકોના તો હૈયા ઠરવા લાગે. એમ કરતા કરતા એ કંવર છોકરો સંત કંવરરામના રૂપમાં પ્રસિદ્ધ થયા. પછી લોકો બાળકો લાવે, બાપજીને આશીર્વાદ આપો, લોલી આપો. એ બાપજી લોરી આપે ને રૂપિયો લોકો ભેટ કરે અને લુલા, લંગડા, ગરીબ, અનાથ, મોતાજોના કાર્યમાં, મંડોળમાં એ બાપજી આપી દે. એમ કરતા કરતા એક બાઈનો કોઈ દીકરો, એકનો એક દીકરો ટુકડો એ મરણ પામે. બાઈએ જોયું કે આ સંત બહુ પહોંચેલા છે, લાવો ને એમના ખોળામાં આપી દઉં લોરી આપવા. અને પછી જીવતો કરે તો સારું, નહીં તો કહીશ મારો છોકરો મારી નાખે. બાપજી આવું કેમ? તો કાંઈક ને કાંઈક તો થશે. એ બાઈએ મરેલું બાળક એમના ગળા ખોળામાં આપ્યું અને કંવરરામ લોરી આપતા આપતા, આશીર્વાદ આપતા આપતા પછી છેલ્લે બાળક જ્યારે પરત કરે ત્યારે એના સામું જોઈ અને એ બાળકને થોડોક હસાવે. આ વખતે છોકરો હલતો નથી ને હસતોય નથી. બાપજીએ પ્રયત્ન કર્યો પણ છોકરો કાંઈ બોલે નહીં. મરેલું છોકરું શું બિચારું બોલે? સંત કંવરરામને થયું કે અરે હવે તો આ ભક્તિની મારા ભજન ઉપર કલંક લાગશે. પ્રભુ, આ હવે બીજી વાર હું લોરી આપવાનો ધંધો જ બંધ કરીશ, આ સેવા કાર્ય હું બંધ કરીશ, પણ અત્યારે તું મારી લાજ રાખ. એ અર્ચના અવતાર ઈશ્વરની શબ્દોથી એવી અર્ચના કરી, તું થંભો તું થૂણી, તું થાંભલો તું છે અને સ્તંભ પણ તું છે, થાંભલી પણ તું છે, થાંભલો પણ તું છે, મારા જીવનનું છાપરું પણ તું છે અને મારા મહેલની માળી પણ તું છે. હું ક્યાંનો કાગડો, આ તારી સત્તાથી બોલું છું. હે મારા નાથ, હે અંતર્યામી ઈશ્વર, હે સર્વેશ્વર, આ વખતે લાજ રાખ અને આની અંદર તું પ્રગટ થા. પછી હું બીજી વાર કોઈ છોકરાને લોરી આપવાનું કામ નહીં કરીશ. પ્રાર્થના કરતા કરતા દ્રષ્ટિપાત કર્યો છે છોકરાઓ પર. એ બાળક જીવતું થયું છે. એ અર્ચના અવતારનો પ્રભાવ, ભગવાનની ભક્તિનો પ્રભાવ છે. ત્યારથી સંત કંવરરામ સુપ્રસિદ્ધ થયા. સંત કંવરરામ ધર્મશાળા ઘણી જગ્યા તમે જોયું હશે, કંવરરામની જયંતીઓ તમે સાંભળો. હવે ક્યાં તો એક તીર્થબાઈ ગરીબ બિચારી, પણ જે લોકો સત્સંગ સાંભળવા જાય છે એમની સેવા કરી અને એના ઘરે જે બાળક આવ્યું એનાથી તીર્થબાઈ પણ સુપ્રસિદ્ધ થઈ ગયા. સેવા કોઈની વ્યર્થ જતી નથી. હરિકો ભજે સો હરિકા હોય, જાત પાત ના પૂછે કોઈ. સબતે સેવા ધર્મ કઠોરા. સેવા તો કરે પણ એમાં અહમ આવી જવાની શક્યતા. તેથી દરરોજે અંતર્યામી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે મારા વાલા, મારાથી જે કંઈ થાય એ તારી સત્તાથી થાય છે. અમારા હાથ પગ કામ કરે છે, શરીર કામ કરે છે, પણ એમાં સત્તા તારી ના હોય તો શરીરને તો લોકો શમશાનમાં ઉપાડીને લઈ જાય. એ પ્રભુ, જે કંઈ થયું છે તારી કૃપાથી થયું છે. લોકો તમારી વાહવાઈ કરે ત્યારે યાદ રાખો કે વાહવાઈ કરનારા તો એ પુણ્ય કમાય છે, પણ તમે અસાવધાન હશો ને તો અહંકાર, સ્થૂળ અહંકાર જાગૃત થશે. વાહવાઈ કરે એ વખતે કહેજો કે આ તારી વાહવાઈ છે, મારી વાહવાઈ છે ને. મારી અંદર તારી સત્તા ના હોય તો કોણ આને પૂછે છે? કહ નાનક સબ તેરી વડિયાઈ, બધી આ તારી મહિમા છે મારા વાલા. એમ કરીને એનું સ્મરણ કરો ને તો યશમાં પણ તમે લપસો નહીં અને અપયશમાં તમને વિષાદ ન થાય. અને અપયશમાં વિષાદ ન થાય, યશમાં તમે લપસો નહીં તો તમારા ચિત્તમાં સમત્વ યોગ આવે. સમત્વ યોગનો 1-2 મિનિટ 12 વર્ષની તપ કરતા વધારે આગળ છે. ગીતાની ભક્તિ કેવલ મંદિરમાં કે ગિરજાઘરમાં કે મસ્જિદમાં નહીં. ગીતાની ભક્તિ એવી છે કે તમે ચાલુ વ્યવહારમાં 1-1 મિનિટ કાઢીને અંદર જરાક ઊંડી તપાસ કરો કે અહંકાર તો નથી, પ્રભુની સત્તા સિવાય મારો અહમ તો કામ નથી કરતો. એવી ગીતાની ભક્તિ છે કે તમે હસતા ખેલતા જગતનો વ્યવહાર કરો છતાંય તમારું ચિત્ત એ જગદીશ્વરના સ્વભાવમાં તન્મય થવા લાગે.
યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેનમ પ્રણિશતિ. જે મને બધામાં જુએ છે અને બધાને મારામાં જુએ છે તેનાથી હું વેગળો નથી ને એ મારાથી દૂર નથી, એ મારાથી જુદો નથી. નર અને નારાયણ. ગીતાનું પ્રાગટ્ય કઈ રીતે થયું છે અને ગીતાનો પહેલા શ્રોતા કોણ છે ખબર છે તમને? અર્જુનને નિમિત્ત બનાવીને ગીતા થાય છે, પણ ગીતાનો શ્રોતા કોણ છે? સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર ગીતા શ્રવણ કરે છે. ગીતા તો આંધળાને આમંત્રણ આપે છે કે લે ભાઈ, બહારથી નથી જોતો અને અંદરથી નથી જોતો, છતાં પણ ગીતાનું જ્ઞાન એના માટે દરવાજો ખુલ્લો રાખે છે કે વેલકમ. એને તો બે બાજુથી ફૂટી છે. ભાગવતમાં પ્રસંગ આવે છે, અક્રૂરને ધૃતરાષ્ટ્ર કહે છે કે હું સમજુ છું બધું, પાંડવો સાથે અન્યાય થાય છે અને આ મારી મમતાના કારણે મને રાતે ઊંઘ નથી આવતી. ખરી રીતે હું સમજુ છું, પણ મારા મોહના કારણે, મમતાના કારણે હું સત્ય બોલી શકતો નથી, સત્યનો પક્ષ લઈ શકતો નથી. તુલસીદાસજી મહારાજ કહે છે, મોહ સકલ વ્યાધિન કર મૂલા, તાતે ઉપજે પુનિ ભવશૂલા. અર્જુનને જ્યારે ગીતાનું જ્ઞાન પચ્યું છે ત્યારે અર્જુને એમ નથી કહ્યું કે ઈશ્વર પ્રાપ્તિ થઈ છે મને. ના, ઈશ્વર તો અપ્રાપ્ત છે જ નહીં, ઈશ્વર તો કાયમ પ્રાપ્ત છે. મોહના પડદાની પટળની અંદર છે. મોહ હટી જાય તો ઈશ્વરનો સાક્ષાત્કાર જ છે. એવી એક પણ મિનિટ નથી, એવી એક પણ સેકન્ડ નથી કે તમે ઈશ્વરથી જુદા થઈ શકો. છતાં આજ સુધી ઈશ્વરની મુલાકાત નથી થઈ. એનું કારણ દેહમાં અહમ બુદ્ધિ, અજ્ઞાન, મોહના કારણે એ ઈશ્વરત્વની અનુભૂતિ નથી. અર્જુનને જ્યારે સાક્ષાત્કાર થયો છે ત્યારે અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા. નષ્ટો મોહ ઈશ્વર લબ્ધવા એવું નથી કહેતો અર્જુન. ઈશ્વર તો છે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર તો દરેક અંતર્યામી રૂપે તો દરેક હૃદયમાં અવતરિત થયેલો છે અને હર ઘડી અવતાર થઈ રહ્યા છે ઈશ્વરના. પણ એ અવતારનો સાક્ષાત્કાર ના થાય ને ત્યાં સુધી ઈશ્વર હોય છતાંય આપણે દિન દુખી રહીએ છીએ. જેમ ઘરમાં ધનના ઢગલા દાંટેલા હોય, આપણને ખબર ના હોય ને તો ઉધાર 2% પૈસા લઈને ગુજરાન કરતા હોઈએ છીએ. સર્વશાસ્ત્રમયી ગીતા, બધા શાસ્ત્રોનું નિચોડ સાર ગીતા. સર્વ તીર્થમયી ગંગા. ગંગા અને ગીતા જેના જીવનમાં છે એને જીવનદાતાની સાથે મુલાકાત કરવામાં ચિંતા કરવાની વાત નથી. એ અંતર્યામી અવતાર એનો પ્રેરક અવતાર હોય છે. અંશા અવતાર, આવેશા અવતાર, ઘણા પ્રકારના અવતાર છે. સમય મળતા કોઈ વખતે ફરી સાંભળીશું. પણ અત્યારે તો તમે અર્ચના અવતાર, ઘરે જે ઠાકોરજીની મૂર્તિ હોય, જે ઠાકોરજીને ભગવાનને માનતા હો, એને એક ટક નિહાળી રહો. આંખના પલકારા ન પડે તે રીતે તમે જોઈ જ રહો. તમારું મન એકાગ્ર થશે. એ અર્ચના અવતારમાં તમને જલ્દી લાભ મળશે, સિદ્ધાઈ મળશે.